સંગઠનો દ્વારા જેટલા બાર છે 172 કે 182 બાર છે આખા ગુજરાતમાં, બધા અલગ અલગ નાના નાના તાલુકાના, ગામડાના, સિટીના, તમામના, જેમ કે માન લો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર, સિટી સિવિલ બાર, સાણંદ નું બાર, બરોડાનું બાર, આવી રીતે જે જગ્યાએ કોર્ટો છે ત્યાંના ત્યાં મંડળો છે અને ત્યાં એમના બાર એસોસિએશન છે. હવે જે બાર એસોસિએશન છે એનો કોઈ પણ વકીલ એમની સામે સેમ સ્ટેજ પર આખું બેલેટ જશે અને બેલેટ ઉપર 100 જેટલા પણ ઉમેદવારો છે એમના નંબરિંગ, જે એમને ક્રમાંક આપવામાં આવે એ રીતે બધું મૂકેલું આવ્યું છે. હવે એની સામે તમારે 1 થી લગાવીને 23 સુધીની પસંદગી આપવાની છે, કોઈ પણ ના આપો. બરાબર છે. બરાબર, અને સીધો આપશે ઉમેદવારોનું લિસ્ટ આપણે જોઈ રહ્યા છે. હાજી, હા જી હા. તો આજે કોઈ પણ વકીલ, ગામના છેવાડાનો વકીલ પણ નાના બારનો હોય કે ગમે તે જગ્યાનો વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પોતાના કોઈ પણ પસંદગીના વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એને પોતાની પસંદગીનો વોટ આપી શકશે. બરાબર. તો એમાં કોઈ પણ જગ્યા અત્યારે આજે બધે જે આજે લેડીઝો પોતાના ઘર પરિવાર છોડીને, હું જોઉં છું અત્યારે જોઉં છું લોકો, છોકરીઓની મહેનતો કે એ લોકો અમદાવાદની સ્થાનિક જે મહિલાઓ છે જે ઉભી રહી છે આ વખતે ઇલેક્શનમાં, એ બધા છે સાવરકુંડલા હોય, ભાવનગર હોય, સુરત હોય, ભરૂચ હોય, દાહોદ હોય, બધી જગ્યાએ પોતાનું અસ્તિત્વની લડાઈ લડવા માટે જઈ રહી છે. ત્યારે દાહોદ વાળા હોય, સુરત વાળા હોય કે રાજકોટ વાળા હોય, અમદાવાદ બાજુ આવીને પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે કે અમને વોટ આપો. ધેટ મીન્સ કે મહિલાઓ ખરેખરીના ખેલમાં ઉતરી છે અને ત્યારે એમને પ્રથમ પસંદગીનો વોટ મળવો જોઈએ એવું એઝ અ મહિલા વકીલ તરીકે મારું માનવું છે. બરાબર છે. હા, એ તો વાત સાચી છે કે મહિલાઓને પેલી પસંદગી મળવી જોઈએ આની બધીમાં. તો તમે જે 1961 ની જે વાત કરી, તો 1961 થી લઈને જે બાર કાઉન્સિલની ગુજરાતની જે સ્થાપના થઈ, તો એનો એક શોર્ટ હિસ્ટ્રી જે બાર કાઉન્સિલે તૈયાર કરેલો છે, એ એમની કર્ટસીથી, એમના આભાર સાથે આપણે બતાવીએ. ભારતને આઝાદી અપાવી એ સ્વરાજ અને સુરાજનો પાયો છે. નિર્દોષને ન્યાય ને દોષિતને સજા અપાવનાર પણ એ જ છે. એમના તર્કની ધાર તલવારથી પણ તેજ છે. એ છે એડવોકેટ્સ. જેવી રીતે એડવોકેટ્સ કાયદાની સંભાળ રાખે છે, એ જ રીતે ગુજરાતના તમામ એડવોકેટ્સની સંભાળ રાખે છે તેમની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. 1961માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સ્થાપના થયા બાદ અનેક વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પૂરા સમર્પણ અને કૌશલ્યથી કાઉન્સિલના વિકાસમાં યોગદાન આપ્યું છે. કાયદાના સ્નાતકોને વકીલાતની સનદ આપવા ઉપરાંત તેમને કૌશલ્ય નિષ્ઠાથી નિભાવે છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજે બાર કાઉન્સિલ હેઠળ નોંધાયેલા ગુજરાતના 1.25 લાખ ધારાશાસ્ત્રીઓ રાજ્યમાં ન્યાયની જ્યોતને અખંડ રાખી રહ્યા છે. આજે દેશમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય તો આ વિડીયો મૂકેલી છે અને હવે આમાં શું લાગે છે, જે રીતે આ આખું તંત્ર ગોઠવાયેલું છે. તમે બીજી એક વાત કરી પૂજાબેન કે 18 વર્ષથી કેટલાક ચોક્કસ લોકો બાર કાઉન્સિલ ઉપર જોડાયેલા છે, ચૂંટાઈને વારંવાર આવે છે અને એ પોતાનું જે બોડી છે સતત જાળવી રાખવા માંગે છે. તો એ શું છે, થોડી વાત કરશો? જી, હવે એમાંથી કેટલાક, જો સત્તા પછી તમારા પછી મારો, મારા પછી કોઈ બીજાનો એવો વારો હોવો જોઈએ, હું એવું માનું છું, તો તમે સાચી લોકશાહીનો આનંદ મેળવી શકો. હવે છેલ્લા કેટલાક 2012-13 થી આપણે જોઈએ તો સતત એક સમરસ પેનલો બનતી આવેલી છે ને એ લોકો વારંવાર રિપીટ થઈ રહ્યા છે. દર 5 વર્ષે આ ચૂંટણી બાર કાઉન્સિલની થવી જોઈએ, જે અત્યારે 7 વર્ષે આવી છે. બરાબર. તો આ કેમ આવ્યું? એક વખત શાસનના કારણે આવી છે. બીજી બાબત કે જયારે બાર કાઉન્સિલ, જે બીસીજી ની વાત કરીએ આપણે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, એ માતૃત્વ સંસ્થા બધા જ વકીલોની છે, કોઈની ચોક્કસ કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ 2-4 વ્યક્તિઓની નહીં, બધા જ વકીલ આલમની પોતાની માતૃ સંસ્થા, પોતાની પેઢી કહેવાય. એમાં વ્યક્તિ નોંધાયેલો હોય એટલે વ્યક્તિ એ કહી શકે, એમનો પોતાનો અન્યાય થતો હોય ત્યાં રજૂઆત કરી શકે, ત્યાં ન્યાય મેળવી શકે. પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક એવી કચાશો થઈ છે જેના કારણસરે ખૂણેથી લોકો પોતાનું દર્દ વ્યક્ત કરે છે. હવે તો લોકો, હમણાં એક મેં 2-4 દિવસ પહેલા જોયું કે જો બીસીજી વિરુદ્ધ કશું આમ કહેશો તેમ કહેશો, તમારી પર કાયદેસરના પગલા લેવા. બીસીજી વિરુદ્ધ કોઈ નથી કહેતું, પરંતુ જયારે ચોક્કસ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ખામી દેખાતી હોય તો દરેક વકીલને પોતાના માટે ન્યાય માંગવા માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે અને એ કોઈ પણ હિસાબે તમે દબાવી ના શકો.
હવે બીજી વસ્તુ ટ્રાન્સપરન્સીની વાત, અત્યારે મેં કેટલાય સારા સારા ઉમેદવારો બીજા જોયા છે જે આ વખતે પહેલી વખત ટ્રાય કરી રહ્યા છે આ ઇલેક્શનમાં, બરાબર. તો એમને સ્પષ્ટપણે દરેક કોર્ટમાં, દરેક બારમાં, દરેક વકીલને વચ્ચે, સમૂહને વચ્ચે જઈને કીધેલું છે કે જો આ વસ્તુ તમે આટલી બધી ટ્રાન્સપરન્ટ રાખો છો, નો ડાઉટ આ ક્લિપ બહુ સરસ છે અને સારું છે, અને વકીલના હિત માટે લડી રહ્યો છે, એ પોતાના પર્સનલ એજન્ડા પાર કરવા માટે નહીં. એટલે તમારું મિશન અને વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. બીજી બાબત કે તમારા જો હિસાબો કિતાબો કોઈ આરટીઆઈ દ્વારા માંગી રહ્યા છે તો ખુલ્લા કરો ને. આપણે કશું ખોટું કર્યું જ નથી તો ખુલ્લા મૂકી દો, તમે વેબસાઇટ ઉપર મૂકી દો, બધી જ વસ્તુ પર ટ્રાન્સપરન્સી રાખો ને. અહીંયા સુધી કે જે નંબરની યાદી હોય ને, નંબરોની યાદી, મોબાઈલ નંબર સાથેની યાદી મૂકવી જોઈતી હતી, એ નંબરો સાથેની યાદી પણ નથી મળી કેટલાક ઉમેદવારોને તો, બરાબર. આ ઇલેક્શન લડતા ઉમેદવારોને ખાલી નામ અને આ બારનો છે, નામ અને સનદ નંબર આ બારનો છે. એટલે એવામાં પણ કેટલાક જે ઉમેદવારો છે અટવાયા છે કે કઈ બાજુથી કયા ખૂણે ક્યાં મહેનત કરવી. તો જે પણ વસ્તુ હોય, હું માનું છું કે ઇલેક્શન, ચૂંટણી આ બધા છે ને લોકશાહીનો પર્વની માફક ઉજવવા જોઈએ, પણ ત્યાં ટ્રાન્સપરન્સી બહુ જરૂરી છે. આપણે દરેક વખતે જાહેરાત કરી દઈએ અને જાહેરાત પ્રમાણે આપણે જો સર્વિસ ના આપી શકીએ, સેવા ના આપી શકતા હોય, ત્યારે આપણે કહેવાય ને પોતાની સ્વેચ્છાથી એ જગ્યા છોડી દેવી જોઈએ અને બીજાને તક આપવી જોઈએ, તાકી એ પોતાનું વિઝન અને મિશન દ્વારા એ વસ્તુને ફૂલફિલ કરી શકે. હવે સ્ટાઇપેન્ડની જ વાત લઈ લો, સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો, ચારે બાજુ જાહેરાતો થઈ, પણ હજુ સુધી સમાજ કલ્યાણ તરફથી અમલવારી થવામાં આવી નથી. દર વર્ષે 5 કરોડ રૂપિયાનો ફાળો મળે છે, દર વર્ષે મળે છે આપણા બીસીજી, આપણા વકીલોના હિતમાં, બરાબર. પરંતુ જયારે બીજી બાજુ જોવા જઈએ સેકન્ડ સાઈડ, ત્યારે ઘણી વખત કોઈને મરી ગયા હોય વકીલો, ત્યારે એમનો કોઈ પણ લેણા બાકી હોય કે નાના મોટા 1500 નો જે ફાળો આવે છે અમારે દર વર્ષે, જે પણ સિનિયોરિટી પ્રમાણે 1000, 1500 ને 2500 એવી રીતે, તો એ ફાળામાં જો એકાદ ફાળો રહી ગયો હોય, કારણ કે કોઈ પણ કારણસર રહી ગયો હોય, તો એવામાં એમની આ જે 5 લાખની જે મદદ કરવામાં, 5 લાખમાંથી પૈસા લાખો રૂપિયા કાપી નાખવામાં આવે છે. એ કેવી રીતે ચલાવી લેવાય? વકીલ બરાબર, તમે વકીલોને લોન નથી, વકીલોને જી અમે ઘણી જગ્યાએ રિપોર્ટ્સ પણ વાંચતા હોય છે અને રિપોર્ટ્સ પણ કરતા હોય છે કે ઘણી વખત એડવોકેટ્સ ઉપર એટેક થતા હોય છે, હુમલાઓ થતા હોય છે, તો એને પ્રોટેક્ટ કરવા માટેનું કેવી વ્યવસ્થા છે? જો હવે રાજસ્થાનમાં ને આપણે બીજી જગ્યામાં એમાં પ્રોટેક્શન એક્ટ લાગુ પડી ગયો છે, પણ જયારે હું ગુજરાતને જોઉં છું તો આ દર વખતે ચૂંટણીનો મુદ્દો તો થાય છે, અમે પ્રોટેક્શન એક્ટ લાવીશું, અમે પ્રોટેક્શન એક્ટ આવતું નથી, પરંતુ વકીલોને વધારે પ્રોટેક્શનની જરૂર પડે છે. હમણાં છેલ્લા 2-4 મહિનામાં જ જુઓ, મહિલા હોય કે જેન્ટ્સ હોય, બંનેને પોલીસ સ્ટેશનમાં એમની સાથે બદસલુકી થાય છે, રોડ ઉપર મારામારી થાય છે, એમને ગાળો બાંધવામાં આવે છે, એમની સિક્યોરિટીને લગતા જે પ્રાવધાન લાવવામાં આવે છે ખાલી જાહેરાતનો હેતુ ના હોવો જોઈએ, એની અમલવારી કરો. જાહેરાતમાં તો દેશ ઘણું કરી રહ્યો છે, ફક્ત જાહેરાતો જ થઈ રહી છે, પરંતુ શું વકીલના હિતમાં હકીકતમાં એવી યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ થવામાં આવી છે? એટલે આ વખતે બધા જ વકીલોનું તો અપીલ કરું છું કે તમારું પોતે વકીલ છો અને વકીલ તરીકે વિચારો અને પરિવર્તન લાવો, અને સક્ષમ ઉમેદવારો કે જે આ બાબતે કોઈક યોગ્ય પગલા લઈ શકે એવા ઉમેદવારોને એમને ચૂંટીને લાવવા જોઈએ. યસ, સ્વાભાવિક છે કે જે ખરેખર વકીલોના હિતમાં, ન્યાયના હિતમાં અને કોર્ટના હિતમાં જે કામ કરતા હોય, કરી શકતા હોય અને એડવોકેટ્સને પ્રોટેક્ટ કરી શકતા હોય, મૂળ કાઉન્સિલનું કામ તો એ છે ને કે એડવોકેટ્સ માટેની વ્યવસ્થા ગોઠવવી, એને મંજૂરીથી લઈને જે કંઈ કરવાની એને વેલફેર એક્ટિવિટી કરવી, આ મૂળ મુખ્ય હેતુઓ એના હોય છે.